માતાજી મિત્રો. તો ગોવિંદભાઈ દહેગામ, તમે નામ તો બધાએ સાંભળ્યું જ હશે, જે ખૂબ સારી ગાયો રાખે છે અને ખૂબ સારા સારા આખલા એમાં ગાયોમાં મૂકીને પોતે કાંકરેજનું બ્રીડિંગનું કામ કરે છે. પોતે તો એક શોખનું કામ છે, હાલ તેને બિઝનેસને બધું આખું અલગ કામકાજ છે. તો જેમ આપણે વાત કરી કે ભાઈ બિઝનેસ ગોવિંદભાઈનો અલગ છે, પોતે શોખથી ગાયો રાખે છે અને ખૂબ સારી ગાયો રાખે છે અને દૂધવાળી કહેવાય, જૂની નસલની કહેવાય, એ ટાઈપની આખી ગાયો બધી રાખે છે. હારે છારોડીના વિયાભાઈ છે અને આપણે જયરામભાઈ જે શોભાસનના ભાણેજ કહેવાય, હા ભીષ્મ મૂળજીભાના ભાણેજ, એ પણ હારે આવ્યા છે. તો આપણે થોડીક ગાયો વિશે ચર્ચા કરશું કે કઈ રીતે ગાયોનો ગોવિંદભાઈને શોખ જાગ્યો, કઈ રીતે એ બ્રીડિંગનું આખું કામકાજ કરે છે, કઈ રીતે ગાયો એ સિલેક્ટ કરે છે, હાલમાં કઈ કઈ જૂની નસલની એને ગાયો રાખી છે. તો ગોવિંદભાઈ જય માતાજી. પેલા તો તમને ગાયોનો શોખ ક્યાંથી લાગ્યો? શોખ તો પહેલા આપણને ગાયોનો હતો જ. મારા દાદા ગાયો રાખતા હતા. બરોબર. એ પછી મારા પપ્પા એમને બેસો કરી. એ પછી હું ગાયો લા. બરોબર. એ ઓળકા મેળામાં અમે વિહાભાઈને બધા જોડે હતા. આ ઓળકા ગાયોનો મેળો હતો તો આગળ અમે એક ગાય જોઈ. બરોબર. એ ગાયોનો મેળામાં ફર્સ્ટ નંબર આવ્યો. એ ગાય આપણે શરૂઆત ત્યાંથી કરેલી. બરોબર. એ ગાય લાયા, પછી બીજી 2 લીધી, 3 લીધી, 5 લીધી, એમ કરીને આજે 50 જેવી ગાયો આપણે 50 જેવી ગાયો કરી. અને હાલ તમારે કેટલા વર્ષોથી ગાયો કરી એને ત્યાં? મારા કન્ટિન્યુ 3 વર્ષ પૂરા થઈ ગયા. 3 વર્ષ જેવું થઈ ગયું. બરોબર. અને કાંકરેજમાં તમે જૂની કઈ કઈ નસલની ગાયો રાખી છે? જૂનો તો ક્યાં ક્યાં માયલો વેલો છે તમારી પાસે? જૂની ગાયો મને જયરામભાઈએ સ્ટાર્ટિંગમાં લાવી. બરોબર. એમના અંગાતથી પારેવાનો આખલો છે, સુબાપુરા હતો. સુબાપુરા, હા. એ લાલભાઈ કુજાર લાયા હતા, એમના જોડેથી હું લાવ્યો. બરોબર. એ પછી બીજો આખલો મને લાલભાઈ આપ્યો, રાવતીઓ. બરોબર. એના લગભગ મારા 10-12 બચ્ચા હતા. બરોબર. રાવતાના એ મૂળ પાડેવાનો ડાયરેક્ટ. બરોબર. આ જે કાબરો છે એ પણ પારેવાનો? એ પારેવાનો. બરોબર. જે કાબરો છે એના બચ્ચા દૂધમાં આવી ગયા તમારે ટૂંકમાં? ના, એના અત્યારે 2-3 ગાયો ઢોર ફર્યો છે, વૈયા ઉપર છે. બરોબર. હા ભાઈ. અને જે હાલ તમારી ગાયો છે એ બધું મેનેજમેન્ટ ને બધું કઈ રીતે ચાલે છે એના વિશે થોડુંક કહો. મેનેજમેન્ટ તો ભગવાન ચલાવો છે, ચાલે. તમારો જેમ વાત કરી કે ભાઈ બિઝનેસ બધો આખો અલગ છે, અને હું એવું કહું કે ગાયોનું હું ચલાવું છું તે વસ્તુ નહીં, મારું જ ગાયો ઉપર ચાલે છે. હા, બરોબર છે. હું એમ કહું ભાઈ હું ગાયોનું પૂરું કરે છે એવું નહીં, ગાયો મારું પૂરું કરે છે. હું તો દરેકને એક કહું છું કે ભાઈ મેં ગાયો છે ને લાલભાઈને જોઈન કરી. બરોબર. લાલભાઈ કઠવાળાએ આપણને કીધેલું કે ભાઈ 5 ગાયો તું લે. બરોબર. અને લાલભાઈના કહેવાથી આપણે આજે 50 ગાય ઊભી છે, એ લાલભાઈના થઈ. બરોબર. સમજો, આજે લાલભાઈને ગમે તારા મારા ગાયોનું ગમે તકલીફ હોય, આજે મારી 50 વાસળી લાલભાઈ સાચવે છે કચ્છમાં. મને રાતે 12 વાગે ફોન કરીને કે તારા ચિંતા નહીં કરવાની, ગાયોનું કોઈ બી વસ્તુ હોય રાતે 12 વાગે મને ફોન કરજે, હું તારા જોડે આવીને ઉભો છું. બરોબર. સમજો, ગાયો રાખ. મારા ગાયો રાખવાની ગણતરી 5-10 ની જ હતી, આજે 50 ગાયો મારા તો ઊભી હોય તો લાલભાઈ નથી. લાલભાઈનો ફૂલ સપોર્ટ. અને મેં જોયું કે ભાઈ તમારી ગાયોમાં તો એવી ગાયો છે કે ભાઈ એક જોઈને એક ભૂલી માણા આમ કહેવાય ને કલાકો સુધી ઉભા રહી એવી ગાયો તમે સિલેક્ટ કરી છે. તો એમાં તમારી કેવી મહેનત ને કઈ રીતે તમે બધું કરી? મારી તો મહેનત બરાબર છે, બાકી સૌથી વધારે મહેનત આ 2 ભાઈની છે, જયરામભાઈ ને વિયાભાઈ. મારી 80% ગાયો એ લોકો જ લાયા છે. બરોબર. એમને જ મને બતાવી કે આ નસલની આ ગાય છે અને આ ગાય તમારે લેવાની. બરોબર. મેં એમને પૂછ્યું ને મેં લઈ લેવાની. બરોબર. આજે આ મારા વાડામાં 20 ગાયો એ હોય, 15 વાસળી છે. બરોબર. સમજે, આપણે માતાજીની ભગવાનની દયા છે. અને બીજું કે તમારે આ જે રાવતીઓને કાબરો આખલો એની પહેલા તમે કયો આખલો વાપર્યો હતો? ના, સ્ટાર્ટિંગ તો જ કર્યું. સ્ટાર્ટિંગ જ ત્યાંથી કર્યું. બરોબર. અને કાંકરેજમાં તમારી ગાયોમાં દૂધ કેવા તમારી નજરે તમે જોયેલા? કાંકરેજમાં તો અમુક બધી કાંકરેજ ને સરખા દૂધ નહીં હોતા, અને કોક જાતવાન ગાય નીકળી જાય. આજે મને જયરામભાઈ થલતેજના જોડેથી હરિયાણાથી હું એક ઢોલ લાવ્યો હતો, એ મારામાં ઊભું છે, લગભગ મહિનો લઈને વિયા છે. એટલે ટંકે 8 લીટર દૂધ હતું. 8 લીટર દૂધ હતું. બરોબર. અને તમારી ગાય ચરવા જાય કે કઈ? ના, રોજ ચરવા જાય. ઘેર બિહાડે ફાવા નહીં. બરોબર. ઘેર ગમે એટલું ખાય પણ એના વગડા તો લઈ જ જવી પડે. બરોબર. અને બીજું મારે તમારે વ્હાઇટ કલરની ગાય છે જે અત્યારે ખૂબ ફેમસ છે અને કંઈક નંબર પણ આવેલો છે એવી ચર્ચા આપણે જયરામભાઈ કરી હતી, એના વિશે થોડુંક કહો. એ અમે કચ્છમાં ઓળકા મેળો હતો, એ મેળામાં ગયા હતા. બરોબર. મેળામાં વિહાભાઈ જયરામભાઈ ને બધા ભેગા હતા અને અમે ગાય જોઈ. બરોબર. એ ગાય અમે તો આગળ જોયા પછી વિહાભાઈ મેં વાત કરી, મેં ગાય સારી છે આપણે લઈએ. પણ જયરામભાઈ હતા, આ જયરામભાઈ થલતેજ હતા, બધા એવું કીધું ગાય લઈને કરે શું? બરોબર. ગાય કાનકુંવર છે,
ગાય કોઈ દિવસ વિયાતી છે નહીં એટલે પછી આપણે વિયાભાઈને એવું કીધું ભાઈ આપણે ઘેર જઈએ માતાજીની રજા લઈએ જો માતાજી રજા હાલશે તો આપણને 1,00,000% વિશ્વાસ છે બરોબર ગાય આપણા વાડામાં આવીને વિયા છે બરોબર અને માતાજીની રજા આવી એ પછી તોથી આપણે 1,00,000 માં ગાય રાખી હતી એ હાલ તમારે કેટલા વેતર આયા વિહાની મારા તો ત્રીજું વેતર વીએ ચોથું વેતર વિયા છે બરોબર હા જે ગાય વિહાની નહોતી એ તમારે ત્યાં વિહાણી આ વાડામાં વાહ ભાઈ વાહ. અને તમારે જે ભાઈ ગાયોનું કરે છે એના વિશે થોડુંક કયો આ ભાઈ મારા માસીનો દીકરો છે એનું ગામ વેજલપુર છે બરોબર અને અત્યારે બધી મારી ગાયો ભાઈ સાચવા બરોબર બધું મેનેજમેન્ટ આજ કરે મેનેજમેન્ટ આ ભાઈનું કોઈ ભાઈને કઈ જોવાનું નહીં બરોબર. બધું સંભાળી લે. તમે એક ગાય બોલાવતા હતા કાળા કલરની હતી એના વિશે થોડુંક કયો કે એક હાદે તમારા હાદે આવી દોડીને આવી હતી એ તો યાર આપણે યાર ખવડાવીને બોલો એટલે આવે જ ને બરોબર એનું નામ શું છે સોપારી, ગાય? સોપારી. સોપારી હા સોપારી કરીને ગાય છે હા તો ગોવિંદભાઈ જે આ કાંકરેજ ગાય રહી મેં જોયું કે બીજી નસલ કરતાં કાંકરેજ ગાય જે તમે એને પ્રેમ આપો તો એ તમથી 3 ગણો 4 ગણો પ્રેમ તમને ડબલ આપે હા 100% આપે. એ સાચું 100% અહીં 10 દિવસ કોઈ બી માણસ રહે એને ઓળખી જાય એ અહીંથી નીકળે એટલે એને કશું ના બોલે એને ખબર જ છે કે આ મારા માણસ છે બરોબર બાકી નવો માણસ કોઈ બી આવે એના આપણો વિશ્વાસ છે કે અંદર ના આવે દે તમારો ગવાથી એક હોય ને ગમે ત્યારે વગડામાં કશું થયું હોય તો અમને ટેન્શન ના હોય બરોબર એ માણસ બચાવી લે ગમે. અમને વિશ્વાસ છે અમારી ગાયો ઉપર બરોબર કે ગાયો એના ઉપર નહીં જવા એક પેલી હા એક અમે અંદર વાડામાં આવ્યા ત્યારે એક પેલી ગાય હતી જે સામે સીધી દોડીને આવી સાઈ કરીને ગાય સાઈ કરીને એ આખા તો લગભગ આખા ઘેરાનું ટૂંકમાં કહેવાય ને કે ભાઈ બચાવ કરે કોઈને અંદર આવવા દે એ ગાય નહીં. કચ્છમાંથી હું લાવ્યો છું જીવાભાઈ જોડેથી બરોબર એ ગાય કચ્છમાં હતી ને આટલા વેતર વી પણ એ ગાયનું કોઈ આજ દિન સુધી દૂધ ખાધું નહીં બરોબર એ ગાય વિયાવાની 1 મહિના પહેલા બધી દેવી પડે એટલી હા એટલી તીખી ગાય છે અહીં આપણા વાડામાં આવ્યા પછી એ ગાયનું આજે આપણે ખુલ્લી દોઈએ છે બરોબર. ખુલ્લી ઊભી રહેશે બરોબર બાકી કચ્છમાં આજ દિન સુધી કોઈએ ગાયનું દૂધ ખાધું નહીં પણ આપણા માતાજીની દયાથી આપણા તો આ નતા હાલ દોવાઈ દેશે અને ઊભી રહેશે થોડું તોફાન કરે છે અને એનો વાછડો બી મોટો આપણે ઉછેરીએ છીએ અત્યારે. બરોબર એ ગાયમાં કેવું દૂધમાં કેવી એ ગાય એ ગાયમાં 4 લીટર દૂધ હતું વાછડો હતો આપણે વાછડો મોટો કરવો હતો એટલે આપણે દવડાવતો ટૂંકમાં બે હાથ દવડાવતા હશો. બરોબર અને બીજું કે તમે જે આ બધું ગાયોનું દૂધ થાય એનું બધું કઈ રીતે તમે મેનેજમેન્ટ કરો દૂધમાં એવું છે કે આપણે 2 આચર બચ્ચાને આલીએ છીએ 2 આચર આપતો જે વધે એ દોઈએ છે ઘેર ઘી દૂધ ને વાપરીએ થોડું ડેરીમાં લઈએ બરોબર અને તમારા ભવિષ્યમાં ગાયોનો થોડોક કઈ રીતે પ્લાન છે આખો એના વિશે થોડુંક કહો અમને ગાય તો માતાજી રખાવશે તો સુધી રાખીશું બાકી કોઈ દિવસ આપણે ગાયનો વેપાર કરવાનો છે નહીં અને ભગવાન આપણા જોડે ગાયનો વેપાર કરાવે નહીં જે દિવસ આપણને એમ થાય કે હવે આપણાથી ગાયો પલવા એવી નહીં કે આપણાથી હચવાય એવી નહીં એ દિવસ આપણને ખબર જ છે કોના ઘેર ગાય હચવાય અને કોના ઘેર ના હચવાય લાલભાઈ જેવા માણસો બેઠા જ છીએ સમજો એ દિવસે આપણાથી ગાય નહીં હચવાય ને તો એમના ઘેર જઈને મૂકી આવીશું ભાઈ 10 ગાયો 20 ગાયો તમે રાખજો બાકી કોઈ દિવસ આપણા ભગવાન આપણા હાથે કોઈ દર ગાયનો વેપાર બી ના કરાવે બરોબર કારણ કે આપણા જોડે જે બી છે આપણા આજે કંઈક છે ગાયોના પ્રતાપે જ છે આજે 50 લાખ રૂપિયાની ગાડી લઈને ફરતા હોય ને તો એ આપણી ગાયોની પુણેથી જ છે બરોબર જયરામભાઈ તમે થોડુંક ગોવિંદભાઈ વિશે કહો કે ગાયોનો ને બધું. ભાઈને શોખ બહુ ગાયનો પણ એમના ધંધા તો બીજા બિઝનેસ જુદો છે પણ એમના શોખથી જ બસ શોખ થયો એટલે આ ગાયો કરી છે અને લાલભાઈના કહેવાથી ગાયો કરી બરોબર પછી ગોવિંદભાઈને જો સારી ગાયો સારામાં સારી હોય ને એમને એ બી હતો એ લઈ આવો ગાયો લાયા બધી મોટા મોટા લાંબા લાંબા સિંગવાળી હા એટલે ગાયો દેખાય કે આપણા જેવા 5 માણસો આવીને ઉભા રહે એટલે જોવે એટલે એમ થાય કે ના મારે બેઠું ગાયો છે એવું માણસો આ ધક્કો ખાતા હોય તો એ ગાયોનો પ્રતાપ. ગાયોનો પ્રતાપ 5-10 બેઠા હોય ને 5 જાતા હોય ને 5 બેસતા હોય એ ગાયોનો પ્રતાપ આજે આપણે અહીં આયા છીએ કોના માટે ગાયો માટે જ આયા છીએ ને ગાયો હતી ત્યારે આપણે દેગામાં આયા હા એટલે ગાયોનો પ્રતાપ ગાયોનો પ્રતાપ મોટો શોખ છે એમ અને ગાયે ગોવિંદભાઈનું નામ બહુ નામ મોટું પાડ્યું કર્યું નામ આખી દુનિયામાં નામ થઈ ગયું કે ગોવિંદ દેખમ એવું નામ થઈ ગયું એ ગાયોના પ્રતાપ. નાનું છોકરું હોય તો કે ગોવિંદ દેખમ ગોવિંદ દેખમ આવો ગોવિંદભાઈનો શોખ પ્રતાપ ઓળખે ઓળખાણ કરાવે ગાય સાચું સાચું તો ભાઈ પછી એમાં એક કહેવત છે આ ગોવિંદભાઈ લાંબા લાંબા જાડા શેંગવારી લાયા ને એટલે કે એક કહેવત છે કે સારી સસેરા બાકરા ગાડોર જીના ગાડવા ઊંટ માથાનો ઘા રબારીઓ રાજ કરવું હોય તો રાખો જાડી શેંકી ગા જબર બોલ્યા હો પણ તો ભાઈ આવું છે બધું કે ભાઈ શોખ છે અને બીજી વસ્તુ કે ખાલી શોખથી કાંઈ થતું નથી એના માટે એના ઉપર ગાયો દરેક ને રાખવી છે ગાય નસીબવાળો હોય એના ઘેર ગાય હોય
સમજો આ હા. દુનિયામાં જેટલા માણસો છે ગાયકશાળીના ઘેર એ ગાયો. બધાને ગાયો રાખવી છે હમ. બધાને ઘેર ગાયોની પૂજા કરવી છે ગાયોની સેવા કરવી છે હમ પછી એના કર્મમાં લખાયું હોય ને હમ એ જ ગાય રાખી છે એ સાચું દુનિયા મેં બહુ માણસો જોયા છે હા. લાલભાઈ આપણા ઓળખીતા છે આપણે જોડે બેહીએ છે હમ. લાલભાઈ પ્રત્યે પ્રેમ છે એટલે લાલભાઈના ગોણો ગાવે એવી વાત નહીં હા બાકી દુનિયામાં માણસો હશે હમ પણ ગાય પ્રેમી જે રહ્યો લાલા રણછોડ ચીર હા સાચું બીજા બધા છે. હા એમની ગાય આજે જ છે આજે સમજો મારી પોતાની ગાયને તો હું ખવડાવું એમાં કોઈ નવીની વાત નહીં કે મારી છે ને હું ખવડાવું છું હમ પણ આજે કચ્છમાં દર વર્ષે 5,000 જો ગાયો હચવાતી હોય ને તો લાલા રણછોડ લાલા સાચું હા જોઈને હા આજે દુસાની ગાડીઓ કચ્છમાંથી ગમે તારે હું જોડે હોઉં ને મારા ફોન આવે કે ભાઈ ચારો ખૂટ્યો છે 10 ગાડી જવા દો ભાઈ બરોબર સમજો એ ભગવાન પૂરું પાડે અને હું તો એને એવું કહું છું કે ભગવાન ગાયોની પુણ્યથી કોદાર એનો કાચો ન ખાઈ નાતું ના ઉતરવા. હમ હા હા સાચું 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 તો ગાયોની બલિદાન ગાય માટે બલિદાન. હા આજે રાતે 12 વાગે એવી ખબર પડે કે ગાયને કોક થયું છે તો રાતે દણી ગાડીનો સેલ મારીને પહોંચાય હા. કચ્છમાં જ હા આજે મારી 50 વાસળી રહે હમ. કોઈ સ્વાર્થ નહીં એમને હા મારી 50 વાસળી આજે લાલભાઈ સાચવો છે બરોબર હું જોવાય જતો નહીં ખોટું લેવા કહું એ સાચું ભાઈ કહેવાય ને કે ખાલી શોખથી કાંઈ ન થાય હા રાખવું અને ટકાવવું એ બહુ મોટી વાત છે મોટી મહત્વની વાત છે. હા કારણ કે તમે લઈ લો અને પછી એનું મેનેજમેન્ટ ના થાય એ ટકે નહીં તો એ કઈ કામનું રહે નહીં તમારે બીજી એક વાત બોલો કે લાલભાઈને પારેવો એટલે કઈક વાત હા, હાથમાં આજે રમવાનો હતો. પારેવાની વાત નીકળે લાલભાઈ બેઠા હોય એટલે આંખમાંથી આંસુ નીકળી જાય હમ કે ભાઈ પારેવો એટલે પારેવો હમ તો પારેવાના વસ્તુ આ ભગવાનના ગણના એક લેખ લખાયા છે સમજો હમ કે પારેવો દેવ થઈ ગયો એ પછી ગમે ત્યારે પારેવાની વાત નીકળે એટલે લાલભાઈ આંખમાંથી રૂંગું આવી જાય હા ત્યારે મારો પારેવાની વાત ના થાય એક દિવસ હું જરમભાઈ જોડે ગયો હમ અને પારેવાની માં પારેવ હમ મેં કીધું આપણા લાલભાઈને ગિફ્ટ આલ્યું છે ભલે વાંચો નહીં હમ પણ એ પારેવને જોશે ને હમ. તો એને એમ થશે કે મારો પારેવો ઊભો છે. પારેવો. હમ. હા, એવી સાચું હતી. સાચું. એ એવી. તો વાહણ હું જયરામભાઈ વિહાભાઈને જ્યાં હમ અને જયેશભાઈ જોડેથી મેં ગાય રાખી હમ અને એ ગાય મેં લાલભાઈને ગિફ્ટ આલી બરોબર આ લેખ કેવા બનવાના છે 10 દિવસ એ ત્યાં આગળ જીવી અને 11મા દિવસે ગાય દેવ થઈ ગઈ બરોબર ગંગાજળથી તો નવરાઈ હતી એમને નવરાઈ. ભોપાણથી લાયા ગંગાજળ મંગાવ્યું ને ગંગાજળથી ગાયને નવડાવી હમ બહુ સેવા કરી ગાયની અને 10મા દિવસ ગાય એમના તેવાય દેવ થઈ ગઈ પારેવાન બેને જોડે સમાધિ આલી બરોબર આ ભગવાનના લેખ લખાયા છે બેને જોડે રાખી અત્યારે તો આવું બધું કરવા વાળા માણસો ખૂબ ઓછા જોવા મળે ગાયો માટે આટલું બધું માન ને જે કહેવાય ને કે માનો દરજ્જો આપે ને એનાથી આટલો પણ સમય ફાળવીને આટલો સમય વારંવાર છતાંય ખર્ચા કરીને બી આટલી સેવા કરે છે બીજી વસ્તુ મેઇન તો એક કહેતા ભૂલી ગયો કે ગોવિંદભાઈ આટલો બધો બિઝનેસ છે તો આપણને ટાઈમ આપ્યો એ મોટી વાત છે મોટી વાત છે ના, ના, એ તમે તો ત્યાં હોય તો આપણે- બી મહેમાન આવવા વાળો એટલે પહોંચી જવાનું સાચું. વસ્તુ તો એ મેઇન છે બાકી તો ગાયોનો પ્રેમ ન હોય તો આ કાંઈ બને નહીં સાચું. અને બાકી તો બધી વાતો થાય તો મિત્રો તમને જો આ ગોવિંદભાઈનો વિડીયો આપણે બનાવ્યો એ કેવો લાગ્યો અમને જરૂર જણાવજો ગોવિંદભાઈ એવા માણસ છે કે જેનો ધંધો આખો અલગ છે પણ જે ગાયોનો શોખ છે તે ખૂબ સારો છે અને સાથે એનું મેનેજમેન્ટ ગાયો રાખવાનું અને ટકાવી રાખવાનું એ ખૂબ મોટી વાત કહેવાય કે ભાઈ ગાયોમાં આટલું બધું ધ્યાન પોતાનો અલગ બિઝનેસ હોવા છતાં પણ આપે છે અને સારી ગાયો રાખી છે સારા નંદી વાપરે છે અને કાંકરેજમાં સારું બ્રીડિંગનું આખું કામ કરે છે તો આવા નવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું અમારા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય ગૌ માતા